સત કૈવલ સાહેબ જ્ઞાન સંપ્રદાયનો વધુ એક વિડીયો લઈને હું વિજય ઉમરીગઢ આપ સૌની સમક્ષ હાજર થઈ ગયો છું. મિત્રો, આપ સૌને યાદ જ હશે કે થોડા સમય અગાઉ અમે યુટ્યુબ ચેનલના પોલ દ્વારા આપનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આપણે યુટ્યુબ ચેનલ ઉપર અમુક ચોક્કસ દિવસે અમુક ચોક્કસ પ્રકારના વિડીયોઝ તમે જોવાનું પસંદ કરશો કે નહીં. આ પોલના જવાબમાં 90% જનતાએ અમને પોઝિટિવ અભિપ્રાય આપ્યો હતો અને અમારી જનતાના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને દર સોમવારે અમે કોઈપણ ગ્રંથના અંગનું વિશ્લેષણ કરીશું અથવા કોઈ સ્તુતિનું ભાવાનુવાદ કરીશું. એ સિવાય દર ગુરુવારે તમને જ્ઞાન સંપ્રદાયનું એક ભજન અમારી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે અને એ સિવાયના રેગ્યુલર વિડીયોઝ તો ખરા જ. જ્ઞાન સંપ્રદાયની કથા હોય, ગ્રંથ વાંચન હોય કે પછી કોઈ જાતનું શુભ કાર્ય કરવાનું હોય, આપણે એની શરૂઆત કૈવલમ ચિદેનમ સ્તુતિથી કરતા હોઈએ છીએ અને આજે પણ અમે શુભ શરૂઆત કૈવલમ ચિદેનમ સ્તુતિથી જ કરીએ છીએ. તો આ વિડીયોમાં અમે કૈવલમ ચિદેનમ સ્તુતિનો ભાવાનુવાદ જોઈશું. આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોવાથી તમને 2 લાભ થશે. એક, તમને આ સ્તુતિ મોઢે યાદ રહી જશે અને બીજી, આ સ્તુતિ પાછળનો ભાવ તમને સમજાઈ જશે. આવા વધુને વધુ વિડીયોઝ જોતા રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો. તો આવો દિવ્ય પરમ ગુરુનું નામ લઈને वीडियो की शुरुआत करिए. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. कैवल्यं चिदेनं अव्ययनावयन्नं विदम्नं लघूयं अमोहं अमस्तु निरालं नारायणं अहं न वर्णेयं नयेति नरेयं प्रणायं परन्तु जपेनं जपायं कायं नं मयायं मनातीत्मगोऽयं स्वयं तं समस्तु जहानं ध्याता ध्येयं नं विछन्दं विनैजे करोति विवर्जितवस्तु विधि वै वेदन्तम् अचन्तेन चन्तं सुनाति सनातं जनाथं अनन्तम् अगाधं बोधं लहेजन्महारं कुबेरं ध्येयं नमामि नमस्तु. कैवल्यं चिदेनं अव्ययनावयन्नं विदम्नं लघूयं अमोहं अमस्तु निरालं नारायणं अहं न वर्णेयं नयेति नरेयं प्रणायं परन्तु. हे सकर्ता सतकैवल, आप चिदेनम कहता व्यापक ब्रह्म प्रकाशना प्रकाशक होई आप पोते ब्रह्म प्रकाशनी पार रहेला छो तथा आपનું અલૌકિક સ્વરૂપ અવ્યય નામ વયનમ કહેતા રૂપ અરૂપથી રહિત છે. તેથી આપને અવધિકાળ લાગી શકતો નથી. આપનું અચલ અવિગત સ્વરૂપ લઘુ દીર્ઘ કહેતા નાનું કે મોટું કહી ન શકાય એવું વાર પાર વિનાનું અમાપ હોય
અમોહમ કહેતા કોઈપણ જાતનો ભૌતિક મોહ સ્પર્શી શકે નહીં તેવું આશ્ચર્યચકિત કરી નાખે તેવું છે. અમસ્તુમ એટલે આપ સહેજા સહેજ દશામાં સજાણ જાણ સ્વરૂપે જેમ છે તેમ એક સરખા પ્રમાણમાં યથાર્થ હંમેશને માટે સર્વ અંશોના સાક્ષી રૂપે રહેલા છો. નિરાલંબ કહેતા સકર્તાપતિ આપ કોઈપણ પ્રકારના આધાર વિના આપોઆપ સ્વતંત્રપણે રહેલા હોય તે આપના સ્વરૂપને જાણવા માટે નારાયણમ એટલે નિરંજને ગત શૂન્યના અંતે સ્થિર થઈને જોયું ત્યારે તેમની ગતિમતિ નહીં પહોંચી શકવાને કારણે નેતિ પોકારીને કહે છે કે અહમ નમ વ્રણેયમ એટલે જે સકર્તાપતિનું હું નિશ્ચયપૂર્વક વર્ણન કરી શકતો નથી તે નિજ કરતા પ્રણાયમ પરંતુ કહેતા સોહંગ પ્રણવને પાર આવેલા છે. जपेनं जपायं कायं नं मयायं मनातीत्मगोऽयं स्वयं तं समस्तु जहानं ध्याता ध्येयं नं विच्छन्दं विनयजे करोति विवर्जित वस्तु. હે સકર્તા સ્વામી, આપ કોઈપણ પ્રકારના મંત્રોના જાપથી જપી કે જપાવી શકાય તેવા નથી. તેમજ આપ કાયારૂપ આકૃતિ વિના માયાના આવરણથી હંમેશા અલગ રહેલા છો. આપની ગતિ મનાતીત એટલે મન વાણી જ્યાં પહોંચી નહીં શકવાથી મગોયમ એટલે આપને પામવાનો માર્ગ કોઈ જાણી શક્યું નથી. એવા આપ સ્વયં સાક્ષાત તમો સમસ્ત લોકના કારણરૂપ છેવટે ન્યારા રહેલા છો. હે પરમપતિ, આપના પરમપદમાં ધ્યાતા એટલે ધ્યાન ધરનાર, સુરતા તેમજ ધ્યેય કહેતા ધ્યાન ધરવાની વસ્તુરૂપ ઈશ્વર એટલે પ્રણવ પણ નથી તથા આપના પરમપદમાં વિછંદમ એટલે વિભાગ પડી શકતા નથી. અને જે કંઈ વિનય કરવામાં આવે છે તેનાથી આપ વિવર્જિત કહેતા વસ્તુ સ્થિતિએ વાણીના વર્ણનથી અલગના અલગ રહેલા છો. वेदन्तम् अचन्तेन चन्तं सुनाति सनातं जनाथं अनन्तम् अगाधं बोधं लहेजन्महारं कुबेरं ध्येयं नमामि नमस्तु. વિધિ કહેતા બ્રહ્માજી નેતિપદને જાણવા માટે વેદ દ્વારા ભાગ ત્યાગની લક્ષણાએ સૂક્ષ્મ ખોજના અંતે પ્રાર્થના કરતાં કરતાં અચંત થઈ ગયા. તે અચંતપણું નચિંત દશાનું હોય તે નચિંત દશા પરમ કારણ દેહમાં આવેલી છે. તે પરમ કારણ દેહ બ્રહ્મના અંતર્પટમાં રહેલો હોય તે યથાર્થ નહીં જાણી શકવાથી બ્રહ્માજી વિરામ પામીને આગળ કહી શક્યા નથી. તે નેતિ ઉપર પરનેતિ નિજ કરતાનું પદ સુનાતી એટલે શૂન્યના જેવું સ્વયં સનાતન અજન્મા અપાર અને અનંત છે. તે કૈવલ સર્વના નાથ હોય તેમનો અગાધ બોધ એટલે અમાપ અનુભવના ગંભીર અને ગહેરાપણાનો પાર પામી શકાય તેમ નથી. તે વ્યાપક બોધને લઈ શકે એવો પૂર્ણ ભાગ્યશાળી જન મહદ પરમ ગુરુના સજાણ શરણમાં સ્થિર થયો હોય તે જ પામી શકે છે. મહાન સમર્થ શ્રીમંત કુવેર સ્વામી ભગવાન કરુણાસાગર કહે છે કે ઉપર દર્શાવ્યા પ્રમાણે ગુરુગમ ગતિવાળા સંત તે મારા સર્વાતીત સર્વજ્ઞ સજાણ સ્વરૂપને વારંવાર નમસ્કાર કરે છે. તો આ હતો કૈવલમ ચિદેનમ સ્તુતિનો ભાવાનુવાદ. જો તમે આ વિડીયોને અહીં સુધી જુઓ છો તો તમને ચોક્કસ અમારો વિડીયો પસંદ આવ્યો હશે અને પસંદ આવી જ ગયો છે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. કૈવલમ ચિદેનમ સ્તુતિના ભાવાનુવાદ વિશે અન્ય લોકો પણ જાણી શકે એવું તમે જો ઈચ્છતા હો તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો.
વધુ એક સ્તુતિના ભાવાનુવાદ સાથે આપણે આવતા સોમવારે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. સત કૈવલ સાહેબ.